તો દાહોદમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે। સિંગવડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। કબૂતરી નદી બે કાંઠે વહેતી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે। મંડેર, કેળકુવા, વડાપીપળા તરફના ગામોનો સંપર્ક તૂટ્યો છે। તો નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા, જેને લીધે સમગ્ર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। લોકોને પર અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોધમાર વરસાદથી સમગ્ર દાહોદમાં અલગ અલગ વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે અને રસ્તા પર જાણે નદીઓ વહેતી થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે કબૂતરી નદી બે કાંઠે વહેતી થઈ છે અને તેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્વત્ર સર્જાઈ છે। આ સિંગવડ તાલુકાની આસપાસના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જેમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। મંડેર, કેળકુવા સહિતના જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદને પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને તમામ નીચાણવાળા જે વિસ્તારો છે તેમાંથી પસાર થવું પણ લોકોને ખૂબ જ મુશ્કેલી ભર્યું લાગી રહ્યું છે। કેળકુવા, વડાપીપળા તરફના જે ગામો છે તેમનો સંપર્ક તૂટ્યો છે। સંવાદદાતા નીલુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સિંગવડ તાલુકામાં ધોધમાર વરસાદના અહેવાલો છે। નીલુ, શું વધુ વિગતો? જી, સિંગવડ તાલુકામાં મધરાતે પડેલા વરસાદથી પાણી ભરાયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાવા માંગ્યા હતા। કેટલાક મકાનોમાં પાણી ઘૂસી જતા હાલતનો સામનો કરવો પડ્યો હતો અને સિંગવડમાં કબૂતરી નદીના બે કાંઠે થતા વાહન વ્યવહાર ખોવાઈ ગયો હતો। સિંગવડથી મંડળ, કેળકુવા, વાડપીપળા તરફના ગામોના સંપર્ક તૂટ્યા હતા।